નિર્ણાયક ટીમ દરેક જગ્યાએ બેસી ગઈ છે। અહીંયા બાળ કવિના નિર્ણાયકો બેઠા છે। પ્રાથમિક માધ્યમિક વિભાગમાં હતો બાળ કવિના નિર્ણાયક તરીકે અને 1 કલાકનો લેખનનો સમય હતો ને 7 મિનિટનો સમય રજૂઆતનો હતો। બાળ કવિઓ અહીંયા ટેબલ લઈને બેસી ગયા છે। નિર્ણાયકો રાહ જોઈ રહ્યા છે। ત્યાં સુધી હું આ ક્ષણોને કેમેરામાં કેદ એટલા માટે કરતો હતો કે ભવિષ્યમાંથી આમાંથી જ જ્યારે કોઈ મોટો કલાકાર બને તો વિડીયો ખૂબ કામમાં આવે અને વિવિધ મુલાકાત રૂમોની લેતા હતા ડાયટના પ્રાચાર્ય શ્રી કલ્પેશભાઈ અને એમની સાથેની ટીમ। સાથે સાથે અહીં આપ જે બેકગ્રાઉન્ડમાં જે કલાકારનું જે ગીત સાંભળી રહ્યા છો, જય સોમનાથ જય દ્વારકેશ, એ કલાકાર ખૂબ નાનો છે, ધોરણ 6માં અભ્યાસ કરે છે, પણ એટલું ઉમદા ગાયકી છે એની સાથે હાર્મોનિયમ વગાડે છે, તબલાનું જે એનું સેટિંગ છે, સાથે ભાઈ છે તબલા, અને આ બાળક ખાસ મને બહુ ગમ્યો હતો કારણ કે એનું ધ્યાન ફક્ત વગાડવામાં હતું અને તાલથી તાલ મિલાવી રહ્યું છે આ બાળક। જુઓ તો પ્રાથમિક શાળાના જે બાળકો છે જે પ્રાર્થના સભામાં આવું ઢોલ મંજીરા કે કંઈક વગાડતા હોય અથવા અમે પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રાર્થના સંમેલનમાં ગવડાવતા હોય તેને જે ટેલેન્ટ બહાર આવે એને એ ટેલેન્ટને થોડું પુશ કરીએ છીએ અને એ બાળકો એમના જે આ ટેલેન્ટ છે એને લઈને ખૂબ આગળ વધે છે। તો આ વચ્ચે આ બાળક પણ સુંદર ગાતો હતો। સાથે સાથે આ જે બાળક છે કઠલાલ તાલુકાનો છે અને નિર્ણાયકોની ટીમ સારો નિર્ણય કર્યો હતો અને ડાયટના 2 પૂર્વ પ્રાચાર્ય અને ચાલુ વર્તમાન પ્રાચાર્ય કલ્પેશભાઈ અને JS ગોસ્વામી સાહેબ દ્વારા દરેક રૂમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, દરેક રૂમોની મુલાકાત લેવામાં આવી હતી। માધ્યમિક વિભાગનું આ જે સંગીત ગાયન સ્પર્ધા છે એમાં પણ નિર્ણાયકોની ટીમ બેઠી છે અને મૂલ્યાંકન કાર્ય કરી રહી છે। તો દીકરાઓ અને દીકરીઓ એમની જે કળા છે એ ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત કરી રહી છે। આ બાળકી પણ સુંદર રીતે ગાતી હતી। ઢોલીડો નાનો ઢોલીડો કેવું ઢોલ વગાડે છે। જો આ કલા ઉત્સવ ના હોય તો આવી જે પ્રતિભાઓ છે એના વિશે આપણને જાણવા પણ ના મળે। એટલે સરકારશ્રી અને GCERT ગાંધીનગરનો અત્રે આભાર માનવો રહ્યો કે આવા પ્રોગ્રામો લાવે છે કે જેથી બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવાનો મોકો મળે છે અને ગુજરાતને અતિ ઉત્તમ કલાકારો માટે એક પ્લેટફોર્મ મળે છે। ભવિષ્યના કલાકારો ખૂબ મોટું નામ કમાશે ત્યારે આ કલા ઉત્સવ એમના જીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડવાનો છે। સંગીત ગાયન સ્પર્ધામાં નિર્ણાયકો બેઠા છે અને સામે એમના મેન્ટર અને બાળકો સાથે છે। તો બાળકોમાં અનેરો ઉત્સાહ છે। આના પછી મારો ટર્ન આવશે। આ બાળકોમાં કોન્ફિડન્સ ખૂબ છે કે જેઓ સહેલાઈથી ગાવા માટે ટેવાઈ ગયા છે। સ્ટેજ ફિયર કરવું એ સામાન્ય માણસની વાત નથી। સ્ટેજ ઉપર બોલતી વખતે મોટા લોકો પણ અચકાતા હોય છે, ત્યારે આ તો કલાકાર તરીકે ગાવું અને આ બાળકો સરસ રીતે ગાઈ શકે છે, સરસ રીતે એમની રજૂઆત કરી શકે છે। આ બધું જ એમની શક્તિ તો છે જ, પણ સાથે સાથે અમારા શિક્ષક મિત્રોનો બહુ મોટો ફાળો છે। GCERT સરકારશ્રી તમામ જે આમાં જોડાયેલા છે તમામનો ફાળો છે કે આ બાળ કલાકારો એમના જીવનમાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યા છે। તો કલા ઉત્સવ એટલે કલાનો ઉત્સવ અને આ ઉત્સવમાં આપ જોઈ શકો છો કે કલાકારો કેવું સુંદર પ્રદર્શન કરી રહ્યા છે। પહેલા ભાગમાં આપણે જોયું હતું એની રજૂઆત, ઉદ્ઘાટન ને બીજા બધા વાતો કરી હતી, પણ આ બીજા ભાગમાં તો કલાકારોને લેવાનો એક પ્રયાસ કર્યો છે કે સતત એ કલાકારો સાથે જો એમની ક્ષણોને જો હું કેદ કરી લઉં છું તો ભરપૂર પ્રયાસ મારો હતો કે દરેક ઇવેન્ટમાં જાઉં, થોડું લઈ અને આ જિલ્લાના શિક્ષકો સુધી પહોંચાડું, રાજ્યના શિક્ષકો સુધી પહોંચાડું કે બાળકોને જ્યારે પ્રોત્સાહિત કરીએ છીએ તો આવા કલાકારો મળે છે। અહીંયા બાળ કવિના જે નિયમો હતા એ નિયમો સમજાવવાની સાથે સાથે બાળકોને સમજાવ્યું હતું મેં
કે કેવી રીતે તમને કયા વિષયો આપવામાં આવે છે, કેવી રીતે લેખન કરવાનું છે. અને આ બીજો કલાકાર છે ઉગતો, જે મહેમદાવાદ તાલુકાનો છે. બંને કલાકારોનું ઉત્કૃષ્ટ ગાયન પ્રદર્શન હતું, જેના કારણે એને બેકગ્રાઉન્ડમાં લેવામાં આવ્યું છે. અને અહીંયા અમારા એક નાનો કલાકાર છે, એ માધ્યમિક વિભાગનો છે તબલા વાદનમાં. અને નિર્ણાયકોની ટીમ બેઠી છે, બહુ જબરજસ્ત નિર્ણાયકો છે. વચ્ચે દિલીપભાઈ છે, એ ખૂબ સારું વગાડી જાણે છે. સાચે હવે આ ડાયરો જુઓ, જ્યારે પ્રોગ્રામ પત્યો નિર્ણાયકો નિર્ણય લેતા હતા એમના કામમાં હતા, ત્યારે બાળકોએ ડાયરો ચાલુ કર્યો, મ્યુઝિક સાંભળો અને ખૂબ મજા લો. એમનો તાલ પણ સાંભળો. કેવું લાગી રહ્યું છે ભાઈ? એક સાથે કેટલાય ઢોલ વાગે છે. બોલો, મજા આવી કે નહીં? એ જે ડાયરો જામે તો એ તો બહુ જબરજસ્ત ડાયરો હતો. બધા કલાકારો ભેગા થઈ અને બધા બેસી ગયા હતા. આ ભોજન, લાડુ, દાળ, ભાત, શાક, પૂરી ગરમ ગરમ, બધા બાળકો ભરપેટ જમ્યા હતા અને મજા કરી હતી. આજે ખરેખર મેળા જેવો માહોલ હતો. કલા ઉત્સવનો ઉત્સવ જબરજસ્ત હતો. એક સરસ મજાનો હોલ તૈયાર થાય 300 સીટનો, અને એમાં આપણે બધા સરસ રીતે માણી શકીએ. સવારથી ને અત્યાર સુધી તમે બધાએ ખૂબ જહેમત ઉઠાવી, ખૂબ સરસ રીતે બધાએ પ્રેઝન્ટેશન કર્યું છે, પોતાની પ્રતિભા હતી અને બહાર લાવવાનું કામ કર્યું છે. અહીંયા જેને પરફોર્મન્સ કર્યું છે બધા જ વિજેતા છો મારા માટે, કોઈ હારેલા નથી, સમજજો. એટલે સ્પર્ધાને એક તંદુરસ્ત રીતે લઈએ. નંબરની એક ગેમ છે, એટલે પહેલો બીજો ત્રીજો ક્રમ આપવો પડે છે. બાકી બધા જ હંમેશા પહેલા નંબર છે. દરેકની જગ્યાએ આપણે માનીને જ કામ કરશું. કદાચ નંબરની ગેમમાં આપણો નંબર ના આવ્યો હોય તો પણ બીજા મિત્રને ખેલદિલીપૂર્વક તાળીઓથી વધાવશું. સમજી ગયા? એટલે આ કામ કરશું. જો આ વખતે નંબર ના આવે તો આવતા વખતે તૈયારી કરવાની એક વધુ તક મળશે એવું માનજો. પ્રભુએ તમને બીજો લાવો આપ્યો છે, તક આપી છે એવું માનીને આગળ વધવાની કોશિશ કરશું. સૌ સાથે આવેલા માર્ગદર્શક શિક્ષક મિત્રો પણ આમાં દરેક પોતાની લાગણી હોય કે મારો છોકરો પ્રથમ આવે, પણ ખેડા જિલ્લાનો છોકરો સારો એ આગળ જાય એ મારી ભાવના છે. એટલે દરેકે દરેક નિર્ણાયકશ્રીએ ખૂબ અઘરામાં અઘરું કામ જેમના શિરે હતું, સવારથી લઈને અત્યાર સુધી હસી નથી શક્યા, કદાચ હવે હસશે. કારણ કે એમને બિચારાને ટેન્શન અહીંથી જવું, આમ જવું, તેમ જવું, બધી આંખો એમને જોનાર, ઘણી બધી આંખો જોતી હતી, સીસીટીવી કેમેરાના અંડરમાં હતા. આ બધું જ કામ પ્રેશરમાં રહીને કર્યું છે. એટલે નંબર આપીને પછી હળવાશ થશે. એટલે એમના માટે નિર્ણાયકો અહીંથી જ્યારે પૂરું થાય ત્યારે સામેના એસી હોલમાં આપણે 10 મિનિટ મળીશું. એમના હળવા થવા માટેનું ત્યાં સ્ટેશન છે. ત્રીજા નંબરે છે રાહુલજી રાજવીરસિંહ, ધી મોડર્ન હાયર સેકન્ડરી સ્કૂલ કરતેશ્વર. તાળીઓથી વધાવી લેજો. તૃતીય નંબરે છે ભોય જય મનહરભાઈ, ભાગવત વિદ્યાલય કપરુપુર મહુધા. ત્રીજા નંબરે છે ગોહિલ નિરાલી રાજેન્દ્ર કુમાર, શરદ શાહ ઉમા વિદ્યાલય સંધાણા માતર. આ સિવાય જે પણ બાળકોએ રોલ સારો હતો. શેખ સાહેબ અને એમની ટીમ છે, જે ગોસ્વામી સાહેબ છે, તેમજ જે નિર્ણાયક મિત્રો છે જોડે ઊભા છે. અને જે બાળકોએ જે સ્પર્ધામાં ભાગ લીધો હતો એ બધા જ બાળકોને પ્રમાણપત્રો આપી અને એક ગ્રુપ ફોટો સેશન ચાલુ થયું હતું. અને દરેક ઇવેન્ટના ગ્રુપ ફોટો લેવામાં આવ્યા હતા. છેલ્લે અમે બધા જે હોલ છે કે જેમાં અમે મિટિંગ કરી હતી, રિલેક્સ થવા ભેગા થયા હતા. અને આખા દિવસની
ચર્ચા કરી હતી કે કેવો પ્રોગ્રામ રહ્યો અને શું પ્રતિભાવ લેવામાં કોચિંગ આવ્યો. વગર કેવી આ નજરભાઈ છે ગામડાના બાળકો જેમણે આ આગળ ફોટોગ્રાફી આવે માટે છે. મને ખૂબ શહેરના સપોર્ટ કર્યો બાળકો છે. ખૂબ શિક્ષક આગળ છે, આવે છે. સાંભળો. એનું પણ કારણ છે કારણ કે એમને નજરભાઈની વાત. જન્મથી મળતું હોય છે, પણ કલા એ લોહીમાં ભગવાન રેડીને આપે છે. ત્યારે કલાકાર જન્મે છે, બનતા નથી. ત્યારે નજરભાઈને કહું કે તું કહેશો. હા, હું એટલું જરૂર કહીશ કે દરેક બાળકમાં કુદરતે પેટ ભરીને બધામાં આપ્યું હોય છે, પણ એને બહાર લાવવાની જો કોઈનામાં ખાલી આંગળી ચીંધ્યાનું પૂન જો કમાતું હોય તે શિક્ષક છે, ભણે છે અને સાથે એનું ટેલેન્ટ પણ આપે છે. તો ખૂબ આપણા ગામડાના છોકરાઓ જેમ બને તેમ આગળ આવે કે જેને કોચિંગ મળતું નથી એવા શિક્ષકોને હું સલામ કરીશ કે મારા જેવા ઘણા બધા ટીચરો છે કે જે એમને ખબર પડી જાય છે કે આ બાળક ચિત્રકામમાં આગળ આવે એવો છે, તો બસ ખાલી આંગળી ચીધે છે અને એ બાળક એનામાં જે ફટાફટ ઠાંસીને કુદરતે આપેલી શક્તિઓ બહાર લાવે છે. એટલે ખૂબ ખૂબ આભાર. તમે ચોક્કસ આ વિડીયો જોજો અને તમારા બાળકોને પણ આગળ આવે એવા માટે તમે એનામાં ટેલેન્ટ વધે એટલે એ પ્રયત્ન કરજો. ઓકે ઓકે, થેન્ક યુ. અમારા કઠલાલ ડાયટના પ્રાચાર્ય કલ્પેશભાઈ પટેલ ખૂબ સારા છે અને તેઓ સ્પર્ધા માટે અને શિક્ષકોને જે ભોજન મળે છે એથી લઈને તમામ કામ ફ્રીડમથી કરવા દે છે. એના કારણે સુંદર ઇવેન્ટ થાય છે. આ નાની નાની જે ઇવેન્ટ છે એ દરેક ઇવેન્ટને લેવાનો પ્રયાસ કરું છું જેથી કોઈ રહી ના જાય. છતાં પણ કોઈ રહી ગયું હોય તો માફ કરજો. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ પ્રતિભાવ આપજો. આભાર આભાર આભાર.